અનિતા, હાલ કેવો માહોલ ઉત્તરાયણને લઈને જોવા મળી રહ્યો છે? જીરીના ખાસ તો આજે ઉત્તરાયણનો પર્વ છે. અમે લોકો અત્યારે જિગ્નેશ કવિરાજના ઘરે છે. માહોલ તમે જોઈ શકો છો કે જે જાણીતા કલાકાર છે જિગ્નેશભાઈ, તે પતંગની મજા માણી રહ્યા છે. તેમની સાથે જ આપણે વાત કરીશું. જિગ્નેશભાઈ, પતંગ ચગાવી રહ્યા છો, શું કહેશો ઉત્તરાયણના પર્વને લઈને? બસ મારા બધા ચાહકોને, મારા તમામ મિત્ર સર્કલને, તમામ મારા ભાઈઓ બહેનોને મારા તરફથી હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ, અને બધા એન્જોય કરો, મજા કરો. તમે કેટલા પતંગ કાપ્યા છે અત્યાર સુધી? અમે તો સવારના 8-9 વાગ્યા અમે તો ધાબા ઉપર છીએ, બધા આખું ફેમિલી અને મારા મિત્ર સર્કલ બધા કલાકારો પણ અહીંયા ઉત્તરાયણ કરવા મારા જોડે મારી સાથે અહીંયા આવ્યા છે. બધા મજા કરી છે, એન્જોય કરી છે ખૂબ જ. એક ગીત થઈ જાય આ પર્વને લઈને. એ ઉડી ઉડી મારી ઉડી પતંગ, અલા આકાશે ઉડવા લાગી પતંગ, એ આકાશે ઉડવા લાગી પતંગ, તારી જાન જાય છે ને મારી જાન જાય છે, મજા મજા મજા. અમારો ભત્રીજો વરદાન કવિરાજ, એનું પણ એક ગીત આવ્યું છે ઉત્તરાયણ પર. ગા जिंदगी में ऐश करो, मौज मस्ती लहर करो, डरो ना कोई नीर जालो, हे डरो ना कोई नीर जालो, मजा 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 लो, ए पतंग चगावવાની મજા લો. થેન્ક યુ. જોયું એક ઉત્સાહ અને ઉમંગ અત્યારે હાલ જોવા મળી રહી છે. જિગ્નેશ ભાઈ જે પોતાના પરિવાર સાથે ઉત્તરાયણનું સેલિબ્રેશન કરી રહ્યા છે, તેમના પરિવાર પણ છે. હાલ તો એક આજે પર્વને લઈને એક ઉત્સાહ, અત્યારે એક ઉમંગ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે. જી અનિતા, તો જે કલાકારોની વાત આપણે કરી, પરંતુ અન્ય જે અમદાવાદીઓ ત્યાં ઉપસ્થિત છે, તેમના પરિવારજનો છે, તેમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી આભાર અનિતા, સમગ્ર વિગત લઈને મારી સાથે જોડાવા બદલ.